વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 8.1 નો ચોથો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે, જો 15 કોટ a બરાબર 8 હોય તો સાઇન a અને કોસ a શોધો. આ દાખલો જુલાઈ 2023માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. આવો દાખલો પૂછાય એટલે કાટકોણ ત્રિકોણ સૌથી પહેલા દોરી નાખવાનું. તો મેં અહીં દોરી લીધું છે. હવે આપણે આપેલું શું છે? 15 કોટ a બરાબર 8 એ આપેલું છે, તો સૌથી પહેલા એ લખી લઈએ. 15 કોટ a બરાબર 8 મેં અહીં લખી લીધું છે. હવે 15 અને કોટ a નો સંબંધ ગુણાકારનો છે. હવે કોટ a ને એકલો પાડીએ તો 15 ને બરાબરની બીજી સાઈડ લઈ જવો પડશે. અહીં ગુણાકારમાં હોય, બરાબરની બીજી સાઈડ જતા તે ભાગાકારમાં આવી જશે. તો આપણે કોટ a બરાબર મળશે 8/15. તો લખી લઈએ કોટ a બરાબર 8/15. હવે કોટનું સૂત્ર તો આપણે જાણીએ છીએ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આપણે શું આપેલું છે? કોટ a આપેલો છે, એટલે એ પ્રમાણે આપણે સૂત્ર બનાવવાનું હશે. તો કોટ a ની પાસેની બાજુ કઈ થશે? આ થશે ab, અને સામેની બાજુ કઈ થશે? bc થશે. તો તે લખી લઈએ કોટ a બરાબર ab છેદ bc. પણ કોટ a બરાબર તો આપણી પાસે 8/15 છે, તો લખી લઈએ ab છેદ bc બરાબર 8/15. તો આપણે સીધું જ મળી ગયું, ab બરાબર 8 અને bc બરાબર 15. તો તે લખી લઈએ ab બરાબર 8 અને bc બરાબર 15. એ આપણે ત્રિકોણમાં પણ લખી લઈએ, ab બરાબર 8 અને bc બરાબર 15. હવે સૌથી પહેલા તો આ લાલ લીટા હટાવી લઈએ. હવે આપણે ac શોધવાનું છે. ac શોધવા માટે આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરશું. પાયથાગોરસનું સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ. કર્ણ હંમેશા કાટખૂણાની સામે હોય, એટલે કે અહીં બી કાટખૂણો છે તો એની સામે છે. એટલે આપણું અહીં સૂત્ર બનશે ac નો વર્ગ બરાબર ab નો વર્ગ વત્તા bc નો વર્ગ. તો તે લખી લઈએ ac નો વર્ગ બરાબર ab નો વર્ગ વત્તા bc નો વર્ગ. આપણી પાસે ab અને bc તો છે, તો તે મૂકીએ. ac નો વર્ગ બરાબર 8 નો વર્ગ વત્તા 15 નો વર્ગ. આપણી પાસે ab 8 છે અને bc 15 છે. 8 નો વર્ગ થાય 64 અને 15 નો વર્ગ થાય 225. તો તે લખી લઈએ. માટે આપણું આગળનું પદ થશે ac નો વર્ગ બરાબર 64 વત્તા 225. 64 વત્તા 225 કરીએ તો આપણે મળે 289. માટે આપણું આગળનું પદ થશે ac નો વર્ગ બરાબર 289. હવે આપણે ac નો વર્ગ છે એમાંથી વર્ગ હટાવવો હોય તો બરાબરની બીજી સાઈડ વર્ગમૂળ કરવું પડે. માટે આપણું આગળનું પદ થશે ac બરાબર વર્ગમૂળમાં 289. હવે 289 કોનું વર્ગમૂળ છે? 289 17 નું વર્ગમૂળ છે. માટે આપણે ac બરાબર મળશે 17. તો તે લખી લઈએ ac બરાબર મળ્યા 17. હવે આપણે શોધવાનું શું કીધું છે? સાઇન a અને કોસ a શોધવાની વાત કરી છે. તો સૌથી પહેલા સાઇન a શોધીએ. સાઇન a શોધવા માટે આપણે એનું સૂત્ર આવડવું જોઈએ. સાઇન a નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. આપણે જોવાનું ક્યાંથી છે? a થી જોવાનું છે. a ની સામેની બાજુ છે bc અને કર્ણ તો છે ac. માટે આપણું સાઇન a નું સૂત્ર થશે bc છેદમાં ac. તો તે લખીએ સાઇન a બરાબર bc છેદ ac. bc કેટલો છે? 15 છે અને ac કેટલો છે? 17 છે. તો આપણે સીધો જવાબ મળી જશે 15/17. આપણે સાઇન a મળી ગયું 15/17. હવે આપણે કોસ a શોધવાનો છે. કોસ a નું સૂત્ર શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે થશે ab છેદમાં ac. તો તે લખીએ કોસ a બરાબર ab છેદ ac. ab આપણી પાસે છે 8 અને ac આપણી પાસે છે 17. તો આપણો જવાબ થશે 8/17. તો આપણે કોસ a પણ મળી ગયું 8/17. તો આપણે સાઇન a અને કોસ a શોધવાના હતા, એ બંને શોધી લીધા. માટે આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.